કેશોદ પાલિકાએ પોલીસ દ્વારા જાહેર કરાયેલા શહેરમાં વધતા બે અસામાજિક તત્વો દ્વારા ખડકી દેવાયેલ ગેરકાયદેસર મિલકત પર બુલડોઝર ફેરવી દઈ દબાણ દૂર કર્યું હતું। આ કામગીરીમાં પોલીસ તંત્ર અને પીજીવીસીએલ સ્ટાફે ફરજ બજાવી હતી। આ અંગે મળતી વિગત મુજબ થોડા સમય પહેલા રાજ્ય સરકારે અસામાજિક તત્વો ઉપર સંપૂર્ણ નિયંત્રણ મેળવવા તેની 100 કલાકમાં યાદી જાહેર કરી તેના કબજામાં રહેલ ગેરકાયદેસર મિલકતનું વીજ કનેક્શન કાપી નાખી મિલકત તોડી પાડી દબાણ દૂર કરવા જાહેરાત કરવામાં આવી હતી। જે અનુસંધાને સ્થાનિક પોલીસે કેશોદ શહેરમાં વસતા બે અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી હતી અને આ બે અસામાજિક તત્વોના નામે શહેરમાં કેટલી મિલકત આવેલી છે અને તે કાયદેસર છે કે કેમ તે અંગે તપાસ કરી અહેવાલ મંગાવવામાં આવ્યો હતો। આથી પાલિકાએ આ બે શખ્સોની મિલકતનું સ્થળ રોજકામ કરવામાં આવ્યું હતું અને તેમને માલિકીના દસ્તાવેજી પુરાવા રજૂ કરવા બે નોટિસ પાઠવવામાં આવી હતી। જેમાં આ બંને શખ્સોને જે મિલકતના પુરાવા રજૂ કરી શક્યા ન હોય તે ત્રિલોકપરા વિસ્તારમાં આવેલ રાજુ ભીમા સિંધલની એક દુકાન અને એક મકાન ઉપર બુલડોઝર ફેરવી દઈ તેની મિલકતને જમીનદોસ્ત કરી દેવામાં આવી હતી। તેને દબાણ દૂર કરાયું હતું। જ્યારે ઉતાવળિયા નદી કાંઠા નજીક આવેલ 66 કેવી સબસ્ટેશન પાછળ સિકંદર આયુષા રફાઈ નું સરકારી જમીન પર દબાણ દૂર કરવા તેમના ગેરકાયદેસર મકાન ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું અને તેના મકાનને સંપૂર્ણ તોડી પાડવા કાર્યવાહી હાથ ધરી હતી। આમ શહેરમાં ગેરકાયદેસર મિલકત તોડી પાડવાની ઘટનાથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે। मुकेश वाघेला केशोद नगरपालिका चीफ ऑफिसर केशोद पोलीस स्टेशन द्वारा केशोद शहरी विस्ताરના કુલ બે અસામાજિક તત્વોની યાદી અત્રેની કચેરીને મોકલવામાં આવેલી હતી અને તેઓ કેશોદ શહેરી વિસ્તારમાં આ બે જે ઈસમો છે તે કેશોદ શહેરી વિસ્તારમાં ગેરકાયદેસર અનઅધિકૃત રીતે સરકારી જગ્યામાં દબાણ કરીને મિલકત વસાવેલી હતી। જેમાં સિકંદર આયુષ રફાઈ અને રાજુભાઈ ભીમાભાઈ સિંધલ નામના બે ઈસમો છે। આ બે ઈસમોની કુલ 3 મિલકત હતી જેમાં બે મકાનો છે અને એક દુકાન હતી। કેશોદ નગરપાલિકા અને કેશોદ પોલીસ સ્ટેશન દ્વારા અને કેશોદ પીજીવીસીએલ દ્વારા આજરોજ આ મિલકતોને આઈડેન્ટિફાઈ કરી અને તેમનું ડિમોલેશન કરવાની કાર્યવાહી હાથ ધરી હતી। જે પહેલાં આ બંને ઈસમોને કેશોદ નગરપાલિકા દ્વારા ગુજરાત નગરપાલિકા અધિનિયમ અન્વયે નોટિસ ફટકારી હતી અને આજરોજ કેશોદ નગરપાલિકા સાથે પોલીસ વહીવટી તંત્ર દ્વારા 13 મિલકતોનું ડિમોલેશન હાથ ધરવામાં આવેલું હતું।